બોટાદ શહેરમાં આજે સેવા અને સ્નેહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। વાત્સલ્ય ફ્રી ટિફિન સેવા ટ્રસ્ટ ગ્રુપ, બોટાદ પોલીસ પરિવાર, સ્થાનિક વેપારી અને કર્મચારીઓના સંયુક્ત સહકારથી અનોખું આયોજન થયું। આ કાર્યક્રમ અંતર્ગત શહેરના આશરે 40 જેટલા નિરાધાર વૃદ્ધોને આધુનિક મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ગુજરાતી ફિલ્મ લાલો દર્શાવવામાં આવી। સામાન્ય રીતે એકલવાયો અને સંઘર્ષમય જીવન જીવતા વૃદ્ધો માટે આ દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો હતો। જેમના નસીબમાં 2 ટકનું ભોજન પણ માંડ હોય છે તેવા વૃદ્ધોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનો લાહવો મળતા તેમના ચહેરા પર સંતોષ અને સ્મિત છવાઈ ગયું। આયોજકોનો હેતુ હતો કે સમાજના ઉપેક્ષિત અને નિરાધાર વૃદ્ધો પણ સમાજની મુખ્ય ધારાનો ભાગ બને, તેમને મનોરંજન, માન સન્માન અને આનંદનો અનુભવ થાય। લાલો ફિલ્મની વાર્તાએ વૃદ્ધોના હૃદયને સ્પર્શી લીધા, ત્યારે બોટાદના નાગરિકોએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું। પિક્ચર લાલુ પિક્ચર આવ્યું ત્યારથી એવો વિચાર કર્યો હતો કે આપણા જે વૃદ્ધ વડીલો અહીંયા આપણે જે ટિફિન સેવા ચાલુ છે વાત્સલ્ય ગ્રુપ તથા પોલીસ સ્ટાફ તરફથી, એ આ ગ્રુપમાં જે માણસો છે, વડીલો છે, એને આપણે એક પિક્ચર બતાવવું છે એવું અમે પહેલાંથી નક્કી કર્યું હતું, જે આજે લઈને આવ્યા છે ને આ લોકોને પણ બહુ આનંદ આવ્યો છે, અમારા ગ્રુપને પણ બહુ આનંદ આવ્યો। આ લાલો પિક્ચર છે એમાં ભગવાન શ્રી કૃષ્ણની વાત છે અને શ્રી કૃષ્ણ સદા સહાયતે એ પ્રકારનો એમાં ભાવ રહેલો છે। અને આજરોજ આ નિરાધાર ટિફિન ટ્રસ્ટ બોટાદ છે, વાત્સલ્ય ગ્રુપવાળા છે, એ તમામ લોકો જે આખા બોટાદના તમામ લોકોએ આ ફિલ્મ જોયેલ છે અને આ લોકોને પણ આજરોજ આ લોકોએ એક સારી ભાવનાથી આ ફિલ્મ જોવા માટે લાવેલ છે। આ છેલ્લા 3 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા નિરાધાર લોકો છે એવા 56 લોકો છે, એવાને એ તમામ લોકોને આ ટ્રસ્ટ દ્વારા ટિફિન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેમાં સારું એવું ભોજન આ ટિફિન દ્વારા પૂરું પાડવામાં આવે છે અને સવારે દૂધ આપવામાં આવે છે, તેમજ જ્યારે તહેવાર આવે ત્યારે પણ સારો એવો પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા। અમારી આ સંસ્થા બોટાદમાં છેલ્લા 3 વર્ષથી 56 જેવા નિરાધાર માવતરોને મફતમાં ટિફિન પહોંચાડે છે। તેમને ભોજન સાથે માનસિક આનંદ અને શાંતિ માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ। આજનો અમારો આ કાર્યક્રમ આપણે ગુજરાતી સંદેશસભર ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે જોડાવા માટે લાવ્યા છીએ। આજનો આ અમારો ખાલી આદેશ એ નથી કે ભોજન, પણ અમારો આદેશ એ છે કે ભોજન સાથે આનંદ અને માનસિક સુખ પણ અમે એ લોકોને પહોંચાડીએ છીએ। આજનો કાર્યક્રમ અમારો શક્ય એ રીતે બન્યો છે કે કારણ કે અમે આજે અમુક અમારા જે દાતા છે એનો ખાસ આભાર માનીએ છીએ। જેમ કે અમારા આ કાર્યક્રમના હિરેનભાઈ પટેલ તેમજ રણવીરભાઈ વાળા તેમજ એવલ્ડ મલ્ટીપ્લેક્સ સમક્ષ ગ્રુપ અને અમારા નાસ્તા પાણીના દાતા શ્રી મનસુરભાઈ હમીદ તેમજ ગિરીશભાઈ દાણી અને ભરતભાઈ શાહ, પાર્થ વાઘેલા, આપણે આ બોટાદ મીડિયા ગ્રુપ તેમજ સર્વે પોલીસ સ્ટાફ અને બધા જ સહયોગથી આપણો આ કાર્યક્રમ આજે શક્ય બન્યો છે। લાલો પિક્ચર જોવા આવ્યો છું હું, કે ખૂબ અમને આનંદ આવી ગયો છે। ખૂબ અમારી અહીંયા સેવા કરી છે, તો અમને ખૂબ આનંદ આવી ગયો। અમે એ બધાને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન ખૂબ એમને, કૃષ્ણ ભગવાન ખૂબ આપે એવા અમારા અંતરથી આશીર્વાદ છે।